તો સુરત શહેરમાં ગરમીનો પારો વધતા લાજપોર જેલના કેદીઓને ગરમીથી રાહત થાય એવું આયોજન કરવામાં આવી રહ્યું છે। જેલની અંદર અને બહાર ગ્રીન શેડો અને કેદીઓને લીંબુ શરબત પીવડાવવામાં આવી રહ્યું છે। સુરત શહેરની કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન છે, ત્યારે લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાસન તરફથી ગરમીથી બચવા માટે અને હીટ સ્ટ્રોક નહીં થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જેલના કેદીઓની મુલાકાત લેવા માટે આવતા પરિવારજનોને પણ રાહત થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે। હાલ જેલની બહાર અને અંદર ગ્રીન શેડો બનાવવામાં આવ્યા છે, સાથે કેદીઓ માટે છાશ અને લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ કેદીઓ અને કેદીને મળવા આવી રહેલા પરિવારજનો રાહત અનુભવી રહ્યા છે। આ સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજી પણ 3 થી 4 દિવસ ગરમીથી રાહત નહીં મળે। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે। કેદીઓને જેલમાં હીટસ્ટ્રોક ન લાગે તે માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અમારે અહીંયા રેડિયો પ્રિઝનની વ્યવસ્થા છે, જેના માધ્યમથી કેદીઓને હીટવેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો પ્રિઝનના મારફતથી આપવામાં આવે છે। બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે। આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત માટે હોય, એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે। પહેલાં એ લોકો તડકામાં ઊભા રહેવું પડતું હતું, એ વ્યવસ્થા એવી પરિસ્થિતિ નહીં સર્જાય, હીટસ્ટ્રોક નહીં લાગે તેટલા માટે એમના માટે બેસવા માટે શેડ કર્યા છે, જેથી કરીને વ્યવસ્થા જળવાય, ડિસિપ્લિન જળવાય। જે બંદીવાનો બહાર પાર્ટીમાં કામ કરે છે, જેલની બહારના ભાગમાં, જેમ કે ભજી હાઉસમાં, પછી બહારના ગાર્ડનના ભાગમાં જે સફાઈનું કામ કે બીજી બધી વ્યવસ્થાઓ જે કામ કરે છે, એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક હટના ઝૂંપડી ઊભી કરી છે, જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમયે જમી શકે, બપોરના સમયે રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હીટસ્ટ્રોક ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા મુખ્ય 4 રસ્તાઓ ઉપર વાહન ચાલકોને ગરમીથી બચવા ગ્રીન શેડ લગાવવામાં આવ્યા છે અને હાલ જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી પણ ખૂબ જ સરાહનીય